માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું। આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો વ્લોગ લઈને, તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા સરસ મજાના વ્લોગમાં। તો વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો અત્યારે છે ને વ્લોગ 8 વાગ્યા છે, 8:15 જેવું થયું છે ને આપણે 8:15 ચાલુ કરી દીધો છે વ્લોગ। અને છે ને બેઠા છીએ અત્યારે, જો અહીંયા જામફળ આયા છે ને આખી આ ભરીને ઉતાર્યા હતા, તો બેઠી છું અત્યારે। એક ખાધો છે જામફળ ને બાકીના અહીંયા રાખ્યા છે। આ થોડુંક બગડી ગયો છે પણ એ છે સારું, જો છે ને કઈ વાંધો નહીં, સારું હશે ખાવું ને। તો અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને વાતાવરણની આજ વાત કરીએ ને તો વાતાવરણ આજ કઈ છે નહીં બરાબર, વાદળા છે, જો વાદળા મારા દુશ્મન આવું છે ગાઈસ છે ને। તો કેવા વાદળા અત્યારે હવારમાં થઈ ગયા છે, જો કહેજો જરાક આ વાતાવરણ કોને ગમે કોને નહીં। મારે તો જો અહીંયા ઊભી નથી રહેતા, અહીંયા ઊભી રહું ને એટલે તડકો અને માથે જતા વાદળા જો છે ને, એટલે એમાં તો પછી કઈ ઘટે જ નહીં। આવા વાદળા છે ને કામ બધું ઘણા દિવસ પછી હું છે ને સવાર 7 વાગે ઉઠી શું ગઈ, એવું બધું છે। અને અહીંયા તે નાસ્તો પડ્યો છે, જો અમે નાસ્તો પડ્યો છે, બોલો છે પાવપટ્ટી ને એવું બધું છે। તો ગઈ હવે છે ને આપણે પેલા મસ્ત મજાનું કામ કરી નહીં, કામ બામ કરીને પછી તમે મળી કન્ટિન્યુ રહેજો। કામ કરી નાખ્યું છે, કામ કરીને પછી જો આ કા સામે આવી ગઈ છે વસ્તુ છે, પણ એ હમણાં અત્યારે નહીં બતાવું, થોડીક વાર પછી બતાવીશ, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। તો અત્યારે છે ને કામ થઈ ગયું, જો સુપર ડુપર મસ્ત મસ્ત કામ થઈ ગયું છે। અને આજે એક વસ્તુ લીધી છે આપણે, એ ઘડી ખમીને બતાવીશ, પેલા હું નીચે રાખી મૂકી દીધી છે નીચે, હમણાં બતાવીશું, કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગમાં। ખાલી વાસણ બાકી છે સડાવવાના ને ધોવાના, 2 કામ બાકી હોય। હંજવારી કચરા પોતા થઈ ગયા પછી 2 કામ બાકી હોય છે મારી, તો એ કામ થઈ જશે હમણાં થોડી વાર પછી। પણ જે વસ્તુ છે લીધી છે, જે સરપ્રાઈઝ છે, એ તમને બતાવવી પડશે મારે, તો કન્ટિન્યુ જો છે ને બતાવું ને ત્યારે સગલી ઉડી જઈશ, એવું છે કઈ। આની પેલા મેં તમને બતાવી હતી કે જો સકલી સણવા આવી હજી તો કેમેરો ઝૂમ કરી હતી ને હવે ગઈ, અત્યારે પાછી આવીશ પણ હવે નથી બતાવીને કેટલી વાર બતાવી। અને હા ગઈ તમને એક વાત કહેવાની ભૂલાઈ ગયા, આંબામાં છે ને બધી કેરી આવી હતી, બધી કેરી આપણે વેડી લીધી છે, ઉતારી લીધી છે, એટલે આંબામાં હવે કાંઈ છે નહીં। આંબો ખાલી ખમ એમાં હતી કેરી, બધી લઈ લીધી છે આપણે, સરસ મજાની મસ્ત મસ્ત છે અને ખાવામાં બહુ સરસ કેરી છે। તો આપણે કેરી લઈ લીધી અને હવે છે ને એટલા મસ્ત આવ્યા છે, જો ડોલરના ફૂલ, અને વાસી એટલી મસ્ત આવે છે કે ઘટે નહીં એવી સરસ મજાની છે। જો આખી ડોલર જ ભરી છે, જો ડોલર વેલ કહેવાય એની, તમને શું કહેતા હોય હું નહીં એ તો નથી ખબર, પણ કહેજો ચોક્કસથી કોમેન્ટમાં કે તમને શું કે। જો કેટલી સરસ મજાની ડોલર ભરી છે ને, ફૂલ કેવા મસ્ત એવા છે કે ઘટે નહીં એવા ફૂલ છે, મને બહુ ગમે છે। વાસે એટલી મસ્ત આવે, ડાળીએ ડાળીએ ફૂલ આવી ગયા છે, જો આખી ડોલરમાં આવ્યા છે ફૂલ, અમુકમાં હજી કળિયું છે, જો છે ને, જો આ કળી કહેવાય અને આ ફૂલ બધા એને મસ્ત મસ્ત એવી છે ડોલર, અને આંબા મોટા થઈ ગયા, આવું બધું છે। અને હજી આપણે એક વસ્તુ બતાવવાની છે પણ પછી બતાવીએ, અત્યારે નહીં બતાવું, એનો સ્પેશિયલી આપણે વ્લોગ જ આવશે કે આપણે શું વસ્તુ આપણે બગીચામાં વાવી છે શું નહીં, તો આવું બધું છે। અને જો બારે આપણે જરીક જોઈએ બહારનું લુક કેવું છે કેવું નહીં, આવું બધું છે બારે તડકો, બારે અત્યારે કોઈને જવું ગમે જ નહીં છે ને, જો આ રીતના છે બધું, આપડી જેવા હોય ઘેરે હોય તો ઈ આટા મારતા હોય બજારોમાં, ના હો ડેલી કામ વગર ખોલવાની જ ન હોય મારે, કામ હોય ને તો જ ખોલું ડેલી, નહીં કરી આવું બધું છે ગાઈસ। અને હવે જો ચોમાસું આવશે ને એટલે આ ડેલીમાં છે ને આમાં પાણી ભરાય, એનું રીતે ધ્યાન રાખવું, અને કટાઈ પણ ગયું ડેલી નો આ સકડો છે ને કટાઈ ગયો થોડું છે ને, પાણી આ ચોમાસાનું લાગે ને એટલે કટાઈ જાય, તો આવું છે ગાઈસ।
બારે આવી તો જોયું તો આવો તડકો ને આવું વાતાવરણ છે. તો તમે તે જોઈ લો, તમને બતાવી દઉં. મેં તો જોઈ જ લીધું છે વાતાવરણ. મારે આ વાતાવરણ હારે છે ને થોડુંક નથી ગ્રહણ મળતા એવું છે. કારણ કે આ વાદળાનું વાતાવરણ હોય ને આપણને ગમે જ નહીં બિલકુલ. તે આવું બધું હોય છે ને. હવે વરસાદ આવશે કે નહીં એટલે મારે તો છે ને આખું જ બંધ થઈ જાય વાદળાનું જોવે. જો અત્યારે હું છે ને અહીંયા બોલું છું ને તો તે આ પ્રકાશ આમાં આવશે ને વાદળા એટલે મારે આખું આમ થઈ ગયું. આવું છે. હાલો હવે આપણે છે ને કાલે મેં તમને આમાં જામફળ બહુ ઝાઝા બધા બતાવ્યા હતા. આજ એમાંથી જે બધા પાગલ જામફળ હતા ને એ બધા આપણે લઈ લીધા છે. તો જો તમે જોઈ લો છે ને મારા મામાને ઘરે મોકલી દીધા છે ને મામા છોકરા છે ને બધા નાના તો એના માટે બહુ મોકલી દીધા. અત્યારે હોય નહીં જામફળ, અમારે 12 માસી જામફળી છે. ઘણા બધા જામફળ આવ્યા હતા, મોકલી દીધા છે જામફળ આપણે. અને હવે વસ્તુ જે બતાવવાની છે એ તમને બતાવી દઉં. આપણે હું વસ્તુ હજી ખરીદી કરી છે અને હું નહીં. હાલો એન્જોય. બતાવી દઉં હું વસ્તુ લીધી છે. તો બોક્સ મસ્ત એવું છે. આવું બોક્સ છે ને. જો આવું બોક્સ છે. તો આ બોક્સમાં શું હશે ને શું નહીં હોય છે. મસ્ત એવું બોક્સ છે એવું ગાઈઝ. જરીક તમે ગેસ્ટ તો કરો પછી હું તમને બતાવી દઉં. તો ગાઈઝ આજ તો હું તે ખુશ છું. કારણ કે હું એટલા માટે ખુશ છું કે મારે છે ને નવો ફોન આવી ગયો. શું ગાઈઝ નવો ફોન લઈ લીધો છે. 5G ફોન લેવાનો તો એ ફોન લઈ લીધો છે. તો હાલો 5G ફોન તમને બતાવી દઈ કેવો છે કેવો નહીં. અને પછી તમે કહેજો કોમેન્ટમાં કે કેવો 5G ફોન છે કેવો નહીં. તો હાલો હવે આ બોક્સ છે ને આપણે જો બતાવી દો. જો આ બોક્સ છે બરાબર છે ને. મસ્ત એવું છે. તો હાલો આ જરાક ખોલવી અને બતાવી દઈએ આ બોક્સમાં શું નીકળે છે શું નહીં. ફોન જ નીકળશે ને ગાઈસ. ફોન જ નીકળે ને ગાઈસ. ફોન આપણે લીધો છે ફોન જ નીકળે. હાલો બતાવી દો શું છે શું નહીં. કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. થોડીક વાર બધી વસ્તુ આસપાસની બતાવી દીધી અને હવે જે વસ્તુ મેન આપણે લીધી છે એના માટે આપણે ખુશ છીએ. ઘણા દિવસની વાટ હતી, આજ પૂરી થઈ ગઈ છે. ચાલો એ બતાવી દો. હવે હું ખોલું છું. જો આ બોક્સ છે ને હવે એને ખોલીએ છીએ ધીમે ધીમે. સાચે ફોન નીકળે તો સારું હો ગાઈસ. સાચીને ફોન નીકળે તો સારું. બોક્સ તો ખોલી લીધો છે આપણે. 1 2 and 3. ના આજે નહીં બતાવું. કાંઈ નહીં આ બોક્સમાં અત્યારે નહીં બતાવું. પણ ગાઈઝ મેં થોડુંક ખોલ્યું છે બોક્સ. પણ તમે હવે મને કહેજો કોમેન્ટ કરીને કે આ બોક્સને ખોલીને બતાવો આ બોક્સની અંદર શું છે શું નહીં. ફોન છે કે નહીં એવું મને કહેજો કોમેન્ટમાં. તો આજ નહીં બતાવું. તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવવાનું છે. જો આપણે લઈ લીધો છે મસ્ત મજાનો ફોન બરાબર. ફોન જ છે ગાઈઝ. તમને એમ લાગતું હશે કે ખોટું છે તો હવે કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની કે આને ખોલીને બતાવું કે ન બતાવું. એટલું તમારે જો તમારો ફોન જોવો હોય ને તો તમારે કોમેન્ટ કરવાની છે કે ફોન બતાવો એમ બોક્સને ખોલી. નહીતર પછી કાંઈ નહીં બતાવું. તો ગાઈઝ કેવું લાગ્યું કેવું નહીં બ્લોગ જણાવજો. અને પ્રેન્ક ન સમજતા આવું ગાઈઝ. સાચું કહું છું. જો બોક્સ છે જ આ ફોનનું જ બોક્સ છે કે નહીં. તો હાલો જણાવી દેજો જરા કોમેન્ટમાં કે તમારે જો ફોન જોવો હોય ને અને આ બોક્સની અંદર શું છે કેવો ફોન છે એ તમારે જોવો હોય તો કોમેન્ટ કરજો મસ્ત મજાની કે બતાવો એમ. તો આગલા બ્લોગમાં આવી જશે. આ બોક્સ ખોલીને બતાવીશ કે આની અંદર શું છે શું નહીં. નકર નહીં બતાવું. જો કોમેન્ટ તો કરવી જ પડશે ફરજિયાત. તો કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જણાવજો. અને નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે હવે કરી દઈએ અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. આવજો.